આ દ્રશ્યો જોઈને એવું લાગે છે કે સરકાર આચાર્યોને ખૂબ કામ આપે છે અને દિવસ રાત દોડાવે છે, કારણ કે અંબાજીમાં મંત્રીના ભાષણ સમયે ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા. ગુજરાત રાજ્ય આચાર્ય સંઘની બેઠક હતી અને આ બેઠકની અંદર આચાર્યો આરામ ફરમાવતા જોવા મળ્યા. કદાચ એવું પણ હોય કે રાત્રિના સમયે આખી રાત કામ કર્યું હોય અને વહેલી સવારે જરા બેઠકમાં હાજર થવાનું હોય તો રાત્રે સૂતા ન હોય તો દિવસે ત્યાં સૂઈ જવાય. પરંતુ નાણામંત્રી કમલેશ પટેલ અને શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા જે ઉપસ્થિત હતા અને ત્યારે આચાર્યો ઊંઘતા જોવા મળ્યા. વિદ્યાર્થીઓને જાગૃત કરવાની વાત કરનાર જે આચાર્યો છે એ એમની જ મિટિંગમાં, જે શિક્ષણ સંઘની જે મિટિંગ હોય છે, આચાર્ય સંઘની જે મિટિંગ હોય છે, તેની અંદર ઊંઘતા જોવા મળતા હાલ ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે સંમેલનની અંદર શિસ્ત અને ગંભીરતાનો મોટો અભાવ જોવા મળ્યો છે. શિક્ષણ જગતની પ્રતિષ્ઠાને આ ઘટનાથી આંચ આવી શકે છે. ખાઈ પીને મોજ કરવા આવ્યા હોય તેમ આચાર્યો વર્તતા હોવાની પણ ચર્ચા જોર પકડી છે. ત્યારે સંમેલનમાં હાજરી માત્ર નામ પૂરતી રહી હોવાનું પણ જણાયું છે. ત્યારે સમગ્ર મામલે શિક્ષણ વિભાગ અને આચાર્ય સંઘ સામે સવાલો જે છે તે ઊભા થતા જોવા મળી રહ્યા છે.